સમાચાર સામે આવ્યા। રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદી રાઉન્ડ। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે, જ્યારે ભરૂચ, સુરત, નર્મદા અને તાપીમાં પણ વરસાદી માહોલ રહેશે। ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદ રહેશે। મોરબી, દ્વારકા, રાજકોટમાં પણ પડશે વરસાદ। આ ઉપરાંત મહેસાણા છે, પાટણ છે, સાબરકાંઠા છે કે જ્યાં પણ વરસાદી માહોલ રહેશે। રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો ત્યાં માત્ર વરસાદી ઝાપટા પડશે, તો રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને વરસાદી ટ્રફની અસરથી આ વરસાદ જે છે તે વરસવાનો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી સમયમાં રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે। વરસાદી માહોલ સર્જાઈ શકે છે। વરસાદી ઝાપટાથી લઈને સામાન્યથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે। ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી શકે છે। તો ભરૂચ છે, સુરત છે, નર્મદા છે, જ્યાં પણ વરસાદી વાતાવરણ રહેશે। પહેલો રાઉન્ડ વરસાદનો એક પૂર્ણ થયો કહેવાય, કારણ કે પછી 5 થી 6 દિવસનો એક લાંબો વિરામ આવ્યો, પરંતુ ગઈકાલે અષાઢી બીજથી જે શુભ શરૂઆત થઈ છે એના કારણે હવે 3 થી 4 દિવસ વરસાદી માહોલ રહેશે। પરંતુ હજી પણ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લો એવો છે કે જ્યાં જોઈએ એવો વરસાદ નથી પડ્યો, ત્યાં હજી પણ વરસાદી ઝાપટા જ પડશે। રાજ્યમાં ફરી એક રાઉન્ડ શરૂ થશે અને આગામી દિવસોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે। ખેડૂતો માટે આ રાહતના સમાચાર, પરંતુ ગઈકાલે જે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો તેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા હતા, પરંતુ જે ફરીથી ઉકળાટ અને બફારો થઈ ગયો હતો તેમાં વરસાદ પડવાના કારણે ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા છે। સાથે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ થશે, જેના કારણે સૌરાષ્ટ્રમાં લગભગ ખેતી વધુ થતી હોય છે અને એના જ કારણે ખેડૂતો માટે રાહતના સમાચાર છે। વાવણી લાયક વરસાદ પડશે, પરંતુ સાથે સાથે જે આ વખતે જે કહેવાય કે જે આગાહી કરવામાં આવી છે કે વરસાદ ઓછો પડશે, ત્યારે વરસાદનો બીજો રાઉન્ડ સારો રહેવાનો છે એવી પણ આગાહી। કામેશ ચોકસી અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે। કામેશ, કયા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદી ટ્રફના કારણે વરસાદી માહોલ રહેશે? કયા જિલ્લામાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હવામાન વિભાગ દ્વારા? બિલકુલ પ્રીતિ, આપને જણાવી દઉં કે છેલ્લા 24 કલાકની સ્થિતિની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 112 તાલુકાઓ જળમગ્ન થયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના રાજકોટના પડદરીમાં સૌથી વધુ 2.5 ઇંચ જેટલો વરસાદ સરેરાશ 14 કલાકમાં નોંધાયો છે। બીજી બાજુ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના કામરેજ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ મેઘવર્ષા જોવા મળી રહી છે। હવેની જો વાત કરવામાં આવે, આજની જો વાત કરવામાં આવે તો આજે કેવી રીતના વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, સ્થિતિ શું અત્યારે બની રહી છે અને કઈ જગ્યાએ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં તેની કેવી અસર જોવા મળી શકે છે, આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું। સૌપ્રથમ વાત કરવામાં આવે કે અત્યારે જે પણ વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે અને તેને લઈને વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર અને માયાનગરી મુંબઈમાં અત્યારે જોઈ શકાય છે કે જે વરસાદી સિસ્ટમ જે છે તે એક્ટિવ બની ગઈ છે, તેની સીધી અસર હવે જોવા મળશે અને તેને લઈને કહી શકાય કે આજે દિવસભર મુંબઈ, વસઈ, વિરાર, ડહાણુ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ આજે દિવસભર વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે। ત્યારબાદ દમણની વાત કરવામાં આવે તો દમણમાં પણ વરસાદી ઝાપટા પડશે અને દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહીંયા દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાતની સ્થિતિની જો વાત કરવામાં આવે તો અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે, મોન્સૂન ટ્રફ સક્રિય થઈ ગયું છે અને તેને લઈને વાત કરવામાં આવે તો દમણ બાદ વલસાડ, બિલીમોરા, નવસારી, સુરત, વ્યારા સહિતના જે ભાગો જે છે ત્યાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દિવસભર વરસાદી માહોલ યથાવત રહેશે। વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બેલ્ટનો જે વિસ્તાર જે છે, દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ આજે વરસાદી માહોલ દિવસભર યથાવત જોવા મળી શકે છે। આ સાથે જ વાત કરવામાં આવે તો પોરબંદરમાં પણ વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના। આ સાથે ગીર સોમનાથનો જે દરિયાઈ પટ્ટો જે છે ત્યાં આગળ પણ વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। વેરાવળની વાત કરવામાં આવે તો ઉના, કોડીનાર, પ્રાંચી, વેરાવળ, ગીર સોમનાથ સહિતના ભાગોની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ આજે વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળશે। દીવની વાત કરવામાં આવે, દીવ, જાફરાબાદ સહિતના, મહુવા સહિતના જે ભાગો જે છે દરિયાકાંઠાનો જે પટ્ટો છે ત્યાં આગળ આજે દિવસભર વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે। આ ઉપરાંત વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ખાસ કરીને કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ આજે મેઘો મહેરબાન જોવા મળી શકે છે। આ સાથે જ વાત કરવામાં આવે માંડવી, મુદ્રા સહિતના, ગાંધીધામ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આજે દિવસભર વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે ચોક્કસથી કહી શકાશે પ્રીતિ કે જે મોન્સૂન ટ્રફ સક્રિય થઈ ગયું છે, નવી સિસ્ટમ અત્યારે જે સક્રિય થઈ ગઈ છે અને તેને લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં દિવસભર વરસાદી માહોલ યથાવત જોવા
મળી શકે છે. બિલકુલ, આભાર કામેશ તમામ વિગતો માટે. તો હવામાન